અત્યારે હોય કહે સવારના 8 તો દ્વારકા નગરી આપણે ફાઇનલી દેખાઈ ગઈ છે. તો મિત્રો આપણે ફાઇનલી પૂરી ગયા છે દ્વારકા. તો મિત્રો અમે આવી ગયા છીએ ગોમતીના અંદર લાવા એ રીતે દીવા કર્યા છે. જો આખો નાસ્તો આવી ગયો. હજી તો ઘણો આવે છે ઘણો. તો હર મહાદેવ ને જય દ્વારકાધીશ બધાને. અત્યારે હોય કહે સવારના 8 ને અમે 4 જણા જઈએ દ્વારકા. આજે પૂનમ હે તો આપણે દર્શન કરી આવીને તમને બધું બતાવી દઈએ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. હાલો હાલો પિયુષભાઈ, હાલો બેસી જા ભાઈ, હાલો. અત્યારે પંપે આવી ગયા હે પેટ્રોલ નખાવા. કારણ કે દ્વારકા લગી રંગ કાપો તો પેટ્રોલ તો નાખવું પડે ને. પિયુષભાઈ જો હેલ્મેટ બેલ્મેટ પહેરીને થઈ ગયા હે તૈયાર. હાલો ઉઠો, પેટ્રોલ નાખી દો. રાજુ ને કિશન વાહ આવી ગયા હે. અરે હોય હોય. અત્યારે આપણે ગંગા જમના ઉભા હે, ચા પાણી પી લઈએ એટલે આપણો કઈક દિવસ ખોલે. તો પિયુષભાઈ જો સ્વેટર બેટર પહેરીને આવી ગયા ને ઠંડી બહુ છે તો આપણે રાજુભાઈ ની વાત જોઈએ. અત્યારે આપણે દ્વારકા વાળા હાઈવે પર ચડી ગયા છે જે આ બધા માવો બાવો ખાય છે. તો આપણે હવે ડાયરેક્ટ જવાનું છે દ્વારકા. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જોવો બધા પલટી મજામાં. અરે ઠીક ઠીક રાજુભાઈ. પાલનપુર હે. અત્યારે વાગ્યા હે 3:30 સવારના 3:30 ને ટ્રાફિક જોવો જવા વાળું દ્વારકા દુનિયાનું હે. અત્યારે આપણે લીમડી વાળા પુલ ઉપર ઉભા હે. ઓને પિયુષ ઘડીક વાર પોરો ખાતો હે રાજ્યાની ને એને આપણે વાટ જોઈએ છે. ને આ બાજુ નીચે લીમડી ગામ હે. ગામ જ છે કે શું હે? ઓલા ગયા આગળ. હાલો બેસી જાય. આપણે આ હોટલે ઉભા હે ચા પાણી પીવા ને આ બધા થોડાક ફોનમાં રમે છે. ને હવે આપણે ડાયરેક્ટ જવાના છે દ્વારકા. દ્વારકા અહીંથી 30 કિલોમીટર છે. કલાક 70 કિલોમીટર. દ્વારકા નગરી આપણે ફાઇનલી દેખાઈ ગઈ છે. ને આપણે એક કામમાં હતા હાઈવે પર એટલે આપણે થોડુંક મોડું થઈ ગયું છે. એનું આપણે વિસ્તારથી કેવું તમને બધું છોડે એનો ઠાકર જાલે હાલ ભાઈ ભાઈ ઉઠી ગયા હો દ્વારકા ફાઇનલી. દ્વારકાના ગેટની અંદર આપણે એન્ટર કરી ચૂક્યા છે ભાઈ. અને આપણે 5 વાગ્યા હે તોય પબ્લિક હમાતું નથી. તો પબ્લિક ખાલી તમે જોવો સાંજના 5 વાગ્યા હે એટલે ખબર નથી કહેવાય. હવે પબ્લિક જોઈ લ્યો તમે. તો તમે ખાલી પબ્લિક જોઈ લ્યો. આજે પૂનમ છે એટલે બધે દર્શન કરવા આવ્યા છે. ને આમ હે મંદિર. અત્યારે લાઈટ નથી બળતી નકર તમને દેખાણ જ કાયદેસર ચોખ્ખી રીતે. તો મિત્રો આપણે ફાઇનલી પૂરી ગયા છે દ્વારકા. ને અત્યારે વાગ્યા છે 5:15 ને દ્વારકામાં છે ફૂલ ટ્રાફિક. કારણ કે પૂનમ છે એટલે. ને આ બધા સ્વેટર બેટર કાઢે છે. ને મંદિરમાં ફોન તો લઈ જવા નહીં દે એટલે આ ફોન આપણે બાયણે જમા કરાવવો જોઈએ. મંદિર હવે ખુલશે થોડીક વારમાં તો આપણે ફોન બોન જમા કરાવી દઈએ. આ છે મંદિર જોઈ લો તમે. તો આપણે 1.5 કલાક લાઈનમાં ઊભા હતા ને આપણું દર્શન થઈ ગયા હવે ફાઇનલી. મસ્તીના દર્શન થયા. રાજેશભાઈ મજા આવી? ઓહો ભારી મજા આવી. ઠીકા ઠીક કે ઠીકા ઠીક જરીક મહેનત પડી. રાજેશભાઈ ધક્કા બહુ માર્યા નહીં રાજેશભાઈ? અહીંયા તો વારો આવે નકા આમાં ક્યાં વારો પલ્લી ગયા. એ વાત સાચી છે પણ હવે આમાં શું થાય બીજું. હવે આપણે જઈએ છે ગોમતી ઘાટ બાજુ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. તમે ખાલી ટ્રાફિક જોઈ શકો. જોઈ લ્યો ખાલી બહુ ટ્રાફિક છે. પૂનમ હે ને આજે ભાઈ. ટ્રાફિક તો હોય. તમે જ્યારે દ્વારકા આવો તો ટ્રાફિક તો તમને જોવા મળે જ નકર હાલે જ નહીં. આપણે જઈએ ગોમતી ઘાટ બાજુ. એ બાજુ એટલું ટ્રાફિક છે ને પિયુષભાઈ અહીંયા હેલ્મેટ પહેરે છે. ભાઈ કોઈ નહીં મારી નાખે યાર. આને બીક બહુ લાગે. રાજેશભાઈ જો 3 દી રહેવું હોય એટલો ઠેલો ભરીને આવ્યો પણ રહેવું 2 કલાક જ. આ એક કિશન 2 ઠેલા લઈને બેઠો. સ્વેટર બેટર સ્વેટર પહેર્યા છે એટલે બધાએ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. ફાઇનલી પૂકી ગયા છે ગોમતી ઘાટે. ગોમતી ઘાટે હો ભાઈ ભાઈ. હવે આ પુલ વહેલો ચાલુ થઈ જાય તો સારું હો. આમ ફટાકડા ફૂટે જો. એવું કરું
એ રીતે દીવા કર્યા છે જો આખા ગોમતી નદીમાં દીવા કરે છે. એ ચોખ્ખું મંદિર દેખાય છે, તમે દર્શન કરી લેજો. આવી રીતે બધે દીવા કરે છે ને નદીમાં પધરાવે છે. ઘાટું ટ્રાફિક જોઈ લ્યો, તમને બતાવું. આ બધે નાઈ છે જોઈ લ્યો. રાજેશ આવી ગયા છે ફાઇનલી ગોમતી ઘાટ ઉપર, એટલે ગોમતી ના અંદર આવી ગયા નદીમાં નાવા. જોઈ લ્યો એટલે કિશનમાં બેઠો છે, એને નથી નાવું. તો મિત્રો અમે આવી ગયા છીએ ગોમતી ના અંદર નાવા ને અહીંયા નદીના પાણી છે. જોઈ લ્યો ઊંડું બહુ આપણે જવું નથી એટલે આપણે અંદર નથી જતા. બાકી તમે પબ્લિક તો જોઈ જ શકો કેવું છે. હા ભાઈ, હવે થોડીક રીલ બિલ ઉતારી લી. મિત્રો હવે આપણે નાઈ લીધું છે ને આપણે અહીંયા કપડાં બદલાવ્યા છે. અહીંયા આવો દ્વારકા આમ રહી ગયું 5 કિલોમીટર ને આપણે વાહે કપડાં બદલાવ્યા છે. જોવો આ બધા હવે તૈયારી થઈ ગઈ, હવે ડાયરેક્ટ ઘરે વહી જાય. અત્યારે વાગ્યા છે 7:30. પેલા નાસ્તો કરવો છે ભાઈ, તો પેલા નાસ્તો કરવો. હવે જોવો સૂરજ ઉગી ગયો છે, કેવો મસ્તીનો લાગે છે, વ્યૂ છે એક નંબર. તો ભાઈ આપણે અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે પાછી, અને હવે આપણે પાછા જાય છીએ ઘરે. હા, આપણે પાછા હવે ઘરે જાય છીએ. હવે આપણે ક્યાંક નાસ્તો કરવાની જરૂર છે, થોડી ભૂખ કેવું લાગ્યું છે. આની હાજના રખડી હોય આપણે 2 વાગ્યાના રાતના. હવે તો હવાર થઈ ગઈ હો. આપણે આવી ગયા નાસ્તો કરવા હોટલમાં. નાસ્તો આવી ગયો, હજી તો ઘણો આવે છે. ઘણો નાસ્તો કરી જ લેવો, બપોરે કરી લેવા. કારેજીયા જો આલુ પરોઠા છે, પોવા છે, હજી તો ઘણું આવે, છોલે પૂરી ની બધું. ચાલો હવે તમને નાસ્તો કરીને મળું. પિયુષભાઈ હવે ઇકો લઈને વયા ગયા છે, એટલે ફેરો મળી ગયો ને પારસભાઈ હવે આપણી ગાડી આપશે. પારસભાઈ લઈને આવ્યા હતા ઇકો આયા લગી, આપણે થોડુંક મોડું થઈ ગયું હતું. હાલો આવજો.